परम पूज्य प्रातः समण्य व्यासासने विराजमान व्यासजी महाराज ने कोटि कोटि वंदन करूँ छो। त्यारबाद आ कथाना आयोजक श्री बालाजी फाउंडेशन एवा बाबूभाई, याद रखो कि फूल में कभी कीड़े पाए जाते हैं, फूल में कीड़े पाए जाते हैं, पत्थर में हीरे पाए जाते हैं। मैं तो यही कहता हूं कि बाबूभाई जैसे नर में ही नारायण पाए जाते हैं। એટલે બાબુભાઈ અને બીજા બધા એમના મંડળો, આયોજકો, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને બાળકો, આપનું ભાગ્ય ખૂબ પાક્યું છે અને એટલે જ આપને ભાગવત કથા શ્રવણનો લાભ મળી રહ્યો છે। વિશેષમાં જે હેતુથી આ કથા થઈ રહી છે એ હેતુ આપણી સામે છે। અને એક જૈન મુનિના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે આપણા ત્યાં રિવાજ છે કે શમશાન ગામની દૂર હોય છે, ગામની બહાર શમશાન હોય છે અને મંદિર એ ગામની વચ્ચે હોય છે। પણ એ જૈન મુનિના પ્રવચનમાં મેં એવું સાંભળ્યું હતું કે શમશાન એ ગામની વચ્ચોવચ્ચ હોવું જોઈએ અને મંદિર ગામની બહાર હોવું જોઈએ। કોઈએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજજી કેમ આવું, અને ત્યારે એમને જવાબ આપ્યો કે જો શમશાન ગામની વચ્ચે હોય ને તો બધાયને ખબર પડે કે એક દિવસ આ શમશાનમાં બળીને આપણે પણ રાખ થઈ જવાનું છે, એટલે આપણે ખોટા કામોથી બચીએ એટલા માટે શમશાન ગામની વચ્ચે હોય। એટલે આજે હેતુ આપણી નજરની સામે છે, જેના માટે આ કથા થઈ રહી છે એ આ રથ અને એ આજે આપણી નજરની સામે છે। એટલે જો નર આયો જગત में राजा रंक फकीर, कोई सूली चढ़ गया અને કોઈ બાંધ ચલા જંજીર। जब तू आयो जगत में जग हसे तू रोय, करनी ऐसी कर चलो કે तुम हसो जग रोय। એટલે સંસારમાં કંઈક એવું કરીને જાઓ કે જેથી જગત તમને યાદ કરે। પોતાના માટે તો બધાય જીવે છે પણ બીજાનું વિચારે ને એને જ સાચો માણસ કહેવાય। એટલે આજે આ બાલાજી ફાઉન્ડેશને બીજાનું વિચાર્યું છે, એટલે હું એમને અંતરના ભાવથી લાખ લાખ આશીર્વાદની વર્ષા વર્ષાવું છું। અમે તો અહીંયા કથા શ્રવણ કરવા માટે આવ્યા હતા, કારણ કે શાસ્ત્રીજીના મુખેથી કથા શ્રવણ કરીએ ને એટલે અંદરથી ભગવાન પ્રત્યેનો ભાવ પેદા થઈ જાય। કારણ કે સંગીતમય કથા કરી રહ્યા છે અને અમારા સંતો એમ કહે છે કે સંગીતમાં શું તાકાત છે, તો સંગીત હૈ શક્તિ ઈશ્વર की, हर सुर में बसे है राम। अरे रागी राग सुनावे मधुर से, तो रोगी को मिले आराम। અહીંયા કદાચ માંદા માણા બેઠા હોય ને તો એને પણ આરામ થઈ જાય એવી શાસ્ત્રીજીના શ્રી મુખેથી આપણે કથા શ્રવણ સૌ કરવાનો લાભ મળી રહ્યો છે। અને એમાંય અમને એમ કે થોડી કથા શ્રવણ કરીએ, પણ અમે જ્યાં જઈએ ત્યાં અમને કોઈ કથા શ્રવણ કરવા દેતું નથી। તરત જ એમ કે છે કે લો બે શબ્દ બોલો, પણ અમને શ્રવણ કરવા દો। કારણ કે हम तो इतने प्यासे हैं कथा श्रवण करने के लिए, हम तो इतने प्यासे हैं कथा श्रवण करने के लिए कि शबनम का एक कतरा मुझे दरिया लगता है। यहाँ किस पर पत्थर फेंकूं, जिसे देखो वो श्री कृष्ण का भक्त लगता है। शाम ढले इतना माहौल देख के ऐसा लगता है कि मैं भी कहीं श्रोता न बन जाऊं, मुझे ऐसा लगता है। એટલે આ તો પ્રેમની કથા છે। અને એમાંય ભલે મને શાસ્ત્રીજીનો પરિચય નથી, પણ પ્રથમ નજરમાં એમનો પ્રેમ મળ્યો ને એટલે એમના માટે કહું છું કે પ્રેમ પરિચય को पहचान बना देता है। प्रेम परिचय को पहचान बना देता है। अरे प्रेम वो चीज है कि कब्रिस्तान को गुलिस्तान बना देता है।
मैं मेरी नहीं हमारे जोगी दादा की बात करता हूँ कि प्रेम तो इंसान को भी भगवान बना देता है। એટલે બહુ આનંદ આવી રહ્યો છે, અંતરથી આશીર્વાદ આપવાનું મન થઈ રહ્યું છે અને આશીર્વાદ એ દેવાની કંઈ વસ્તુ નથી, એ અંતરથી ઓટોમેટિક નીકળે એનું નામ જ સાચા આશીર્વાદ છે। અમે તો આ બાલાજી ફાઉન્ડેશનને એવા આશીર્વાદ આપીએ કે તમારા સારા કામની સુવાસ આ જગતમાં ખૂબ પસરે અને હજુ પણ આપના હાથે મેં પત્રિકામાં પઠન કર્યું કે હાલતું ચાલતું અનક્ષેત્ર અને આ સેવા તો આપણે નજર સામે જોઈ રહ્યા, પણ હજુ પણ તમે જે સંકલ્પ કરો ને એ બધાય સંકલ્પ મારો પરમાત્મા પૂરા કરે ને એવા હૃદયના ભાવથી હું તમને આશીર્વાદ આપું છું। અને સાચું જીવનમાં એ તમે આશીર્વાદ મેળવો ને એ જ છે। આટલું સુંદર આયોજન જોઈ અને કોને આશીર્વાદ આપવાનું મન ન થાય ભલા માણસ? આટલી ગરમીમાં તમને તકલીફ ન પડે એટલે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ બધું એમ કહો છો, અત્યારે બાલાજી ફાઉન્ડેશન એક તમને ખબર હોય તો ધીરેન્દ્ર શાસ્ત્રી આખા ભારતમાં બાલાજી ધામ, બાલાજી બાગેશ્વર ધામ એ આખા ભારતમાં ચાલી રહ્યા છે। અત્યારે ગુજરાતના પ્રવાસે છે, પરમ દિવસે અમદાવાદમાં સાથે હતા અમે, એટલે એની ચર્ચા સનાતનનો એક એવો મજબૂત અવાજ લઈને નીકળ્યા છે। એટલે એમને પણ અંતરના ભાવથી આશીર્વાદ એક સાધુ તરીકે આપવાનું મન થાય અને બીજા બાલાજી ફાઉન્ડેશનને પણ એવો આશીર્વાદ આપવાનું મન થાય કે તમારા હાથે હજુ આવા ને હારા કાર્યક્રમ થાય, આવા હારા ને હારા તમારા સંકલ્પો સિદ્ધ થાય। બાકી સંસારમાં જેને જે જોઈએ ને એ પૂરેપૂરું ક્યારે કોઈને મળતું નથી, કારણ કે કંઠ દિયા કોयल को तो रूप छीन लिया, कंठ दिया कोयल को रूप छीन लिया, रूप दिया मोर को इसकी इच्छा छीन लिया, अरे इच्छा दिया मनुष्य को तो उसका संतोष छीन लिया। क्यारे એને પૂરેપૂરો સંતોષ થતો નથી અને સંતોષ દિયા સંતો કો તો ઉસકા સંસાર છીન લિયા। બિચારા કોના માટે કરે? એટલે પૂરેપૂરું આ જગતમાં ક્યારે કોઈને મળતું નથી, પણ જો જગતમાં આનંદ તમારા અંદર અને આધ્યાત્મિક ઉર્જા પેદા કરવી હોય ને તો એના માટેનું એક જ સાધન છે, અમારું આ ભગવાનનું વાંગમય શરીર એ સ્વયં ભાગવતજી છે। એ જ તમને અંતરને આનંદ આપી શકશે, એ જ તમારા આત્માને એ ઠારી શકશે। બીજી કોઈ પદાર્થમાં તાકાત નથી। જે પદાર્થ તમને અંદરની ઠંડક નહીં આપે પણ તમે અંદરની ઠંડક ચાહશો ને તો એ અમારા ભાગવતજી આ ભાગવત ભગવાનમાંથી મળશે। એટલે આપ સૌ ભાગ્યશાળી છો। વારંવાર અંતરના ભાવથી આશીર્વાદ, નહીં તો અત્યારે માણસ કેવા થઈ ગયા, અલ્પાયુષના માણસો થઈ ગયા। માણસ બીડી પીતા હોય, બીડી ચાલુ રહે ને માણસ ઓલવાઈ જાય છે, એવું અલ્પાયુષના માણસો થઈ ગયા। ખબર ન પડે, ખબર નહીં પલકી, મૂર્ખા બાત કરે કલકી। એટલે માણસોના વાત કરવા જઈએ ને અત્યારે કળિયુગ વ્યાપી રહ્યો છે। હમણાં એક ભાઈના નવા લગ્ન થયા, નવી પરણેલી પેલી વહુ ઘરમાં આવી અને ઘરમાં આવીને પછી એની નણંદને કે ભાભી હવેથી બધા ઘરના કામ હું કરીશ। એની નણંદ કે ભાભી હજુ તારા હાથની મહેંદી હુકાણી નથી અને રહેવા દે કે ના હવે ઘરના કામ હું કરીશ। એ કે સારું। સવારથી માંડી અને કામ કરતી કરતી બપોરે રસોઈ બનાવવા બેઠી, એક રોટલો, બે રોટલા અને પાંચમો રોટલો બનાવ્યો। પછી પેલી નણંદે ભાભીએ નણંદને પૂછ્યું કે નણંદબા આ જમવા વાળા ઘરમાં કેટલા બાકી છે? એની નણંદ કે ભાભી હજુ તો બધા જમવા વાળા બાકી જ છે। તો કે આ 5 રોટલા બનાવે ક્યાં ગયા? તો કે ભાભી એ 5 રોટલા મારો ભાઈ જમે છે ને એ જમી ગયા। ત્યાં તો પેલી ભાભીએ તાવડીમાં રોટલો પછાડ્યો, તારો ભાઈ આજથી મારોય ભાઈ। 5 રોટલા ખાઈ જાય એની જોડે જીવન કેમ જીવવું? પણ આ બધું સમજાય તો મજા છે, કારણ કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને જો એક પલ જીવો ને તો જગમાં થઈ જાય બેડો પાર। બસ તમારા જીવનમાં પ્રેમ મળી જાય ને તો જ પરમાત્મા મળશે, કારણ કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, અરે ગોતી લેજે ભીતરમાં છે ક્યાંય બહાર નથી। એટલે અમારા કૃષ્ણ પરમાત્મા હમણાં શાસ્ત્રીજી એમના મુખેથી કહી રહ્યા હતા કે એ તો પ્રેમની મૂર્તિ છે કૃષ્ણ પરમાત્મા। એટલે ભગવાન કૃષ્ણ માટે, કારણ કે લીલા ચરિત્ર, બાળ લીલા ચરિત્ર ચાલી રહ્યું છે અને કૃષ્ણ પરમાત્મા માટે કહીએ ને તો હર શામ સુહાની નહીં હોતી। આજે શામ ઢલવાની તૈયારી છે એટલે મને યાદ આવે
कि हर शाम सुहानी नहीं होती, हर मोहब्बत की कोई कहानी नहीं होती। अरे कुछ तो है मोहब्बत में, नहीं तो वो गोरी गोरी राधा मेरी श्याम की दीवानी न होती। એટલે વધારે સમય નહીં લેતા મારી વાણીને અહીંયા વિરામ આપું છું અને જે હેતુથી આ કથા થઈ છે હેતુ પરિપૂર્ણ થાય। અહીંયા સેવાભાવીઓને હું આ આશીર્વાદ આપું છું, કારણ કે મેં જોયું છે કે આટલી ગરમીમાં આવી સેવા કરી રહ્યા છે, એટલે સર્વ સેવાભાવી જેને જેને આ કાર્યમાં સેવા કરી છે એ દરેકને અંતરના ભાવથી માતા બહેનો અને બાળકો યુવાનો બધાને અંતરના ભાવથી આશીર્વાદ આપું અને એક નાની ટકોર કરતો જાઉં છું કે સમય બળા તમને અગર ભગવાને કંઈ આપ્યું હોય ને તો આ ભગીરથ કાર્યમાં તમે કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કરજો, કારણ કે દીધેલું છે ને વ્યર્થ જશે નહીં। દેવું મરવું દોયલું ખરવી ખગારી ખાટ, કલા કહે સુણ ઠાકરા એ તો ખરી ખતરિયાનો વટ। એટલે કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કરજો। આજે મને પણ બહુ આનંદ છે કે હું આવ્યો અને મારા હરિભક્તોએ ભલે જે કંઈ એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે 15,100 ને કેટલા દીધા 111 15,111 એ એમના ગુરુ સંતદાસ બાપુના નામ ઉપર આપ્યા છે ને, એટલે એમને વિશેષ અંતરના ભાવથી આશીર્વાદ આપું કે બાપ તમારી જોલી મારો ગુરુ પરમાત્મા ભરી નાખે। એવા રામાનંદ બાપુ અને સુગ્રીદાસ બાપુને યાદ કરી મારી વાણીને હું विराम आपू छू, कारण के गुरु हमारो गारूड़ी ने मुझ पर की थी मेर, मोरो बतायो मर्म को तो उतर गया सब झेर। बोलो रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज की। ओम नमः पार्वते पते हर हर महादेव। धन्यवाद।